તો હવે કોન્સ્ટેબલના પેપરને 20 દિવસથી પણ ઓછા દિવસ બાકી છે અને હવે શું કરવું જોઈએ, હવે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અને તૈયારી કેવી રીતે હોવી જોઈએ. છેલ્લા 20 દિવસ તમારા માટે એક ગેમ ચેન્જર તરીકે સાબિત થઈ શકે છે. તો એના માટે હવે શું 6 ટોપિક એવા છે જલ્દી આપણે કવર કરવાના છે, જેથી કરીને તમારી સમયની બચત રહે અને આ વિડીયોને તમે તમારા નિર્ધારિત સમયને મુજબ 2x સ્પીડમાં પણ જોઈ શકો છો. તો એ મુજબ તમે તમારી તૈયારી માટે વધારે પડતો સમય ફાળવી શકો. તો સૌથી પહેલાં આપણે વાત કરવાના છે કે 20 દિવસમાં તમારે શું કરવું જોઈએ. હવે તમે જેવી રીતે કોઈ પણ નવો સિલેબસ તમારો બાકી હોય, જેટલો બાકી હોય, જેટલા તમારા બુક અત્યાર સુધી વાંચી હોય એ તમારા રિવિઝનનો સમય હોય છે અત્યારે, અને ખાસ કરીને છેલ્લા 1 મહિના સુધીમાં તો તમારે રિવિઝન આપવો જોઈએ અને સાથે મોક ટેસ્ટ છે, પીવાયક્યુ સોલ્વિંગ છે, એવી રીતે તમારે ફાળવવા જોઈએ. અને તમે લાસ્ટ સ્ટેજમાં આવીને તમે રિવિઝન કરવાને બદલે મોટી મોટી બુક વાંચવા બેસો અને જે 600-700 પેજની બુક લઈને તમે એ બુક પૂરી કરવાનું વિચારો તો એ બુક પૂરી થઈ જાય 10 દિવસમાં, પણ બાકીનું જે તમે અત્યાર સુધી વાંચેલું હતું એ કંઈક ને કંઈક પાછલું રિવિઝન કરવાનું રહી જાય છે. એટલા માટે પાછલું રિવિઝન માટે સમય ફાળવવો જોઈએ. તો આ છેલ્લા 20 દિવસમાં તમારે જે નવા પુસ્તક તમારી પાસે જે પણ પડ્યા હોય, નવા મંગાવેલા હોય અથવા સિલેબસ તમારે જે કંઈ પણ બાકી હોય એ બધું અત્યારે મૂકી દેવાનું છે. માત્ર અને માત્ર રિવિઝન, પીવાયક્યુ અને મોક ટેસ્ટ ઉપર ધ્યાન દેવાનું છે. સાથે બીજા ટોપિકની આપણે વાત કરીએ તો રિવિઝનમાં હવે તમારે શું શું કરવું પડે. તો સૌથી પહેલાં રિવિઝનમાં આપણે વાત કરીએ તો સ્કોરિંગ વિષય જે હોય, જેમ કે બંધારણ છે, મેથ્સ છે, રિઝનિંગ છે, કરંટ અફેર છે, જીસીઆરટી, જેમ કે જીસીઆરટીના તમે અત્યાર સુધી ચોપડા ઘણા બધા વાંચ્યા હશે, 6 થી 10 સુધીની સામાજિક વિજ્ઞાન વાંચી નાખી હશે, 11માની ભૂગોળ હશે, 12માની ભૂગોળ હશે, એવી રીતે તમે ઘણા બધા પુસ્તક વાંચ્યા હશે. તો એ નથી કરવાનું. હવે તમારી પાસે જીસીઆરટીમાં તમારી પાસે જે નોટ્સ છે, પોતાની બનાવેલી નોટ્સ હોય તો વાંધો નહીં, બાકી તમારી પાસે જે પણ કોઈ પીડીએફ મટીરિયલ છે કે જેમાં શોર્ટમાં લખેલ છે, વન લાઇનર છે, એ તમારે ખાસ કરીને એકવાર રિવિઝન માટે વાંચવાનું છે. બાકી અત્યારે જે પુસ્તક છે 6 થી 10ની સામાજિક વિજ્ઞાન, એ તમારે એમાં અંડરલાઇન કરેલી લીટી હોય એ તમે વાંચી શકો છો, પણ બાકી જે તમારી પાસે છે એ પૂરેપૂરા મુદ્દા નથી વાંચવા બેસવાનું. બાકી તમારે અત્યારે ખબર છે કે 20 દિવસ બચ્યા છે અને એમાં તમારે બંધારણમાં શું શું કરવાનું છે. તો અનુચ્છેદ છે, ઘણીવાર પૂછાતી હોય છે, સુધારાઓ છે અને ખાસ કરીને વન લાઇનર પીવાયક્યુ જેમને કરવાના હોય બંધારણના, તો એ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે. જોડાઈ જાઓ, નીચે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ તમારે પીવાયક્યુ સોલ્વ કરવાના રહેશે. અને મેથ્સમાં તમે સૂત્રો છે, સ્ટેપ છે, પેટર્ન છે અને પીવાયક્યુ ખાસ કરીને છેલ્લા સમયમાં તમે એમસીક્યુ જેટલા વધુ પડતા સોલ્વ કરશો એટલો તમને બેનિફિટ થશે. અને રિઝનિંગમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે, તાર્કિક ક્ષમતાની તમારે વધારવાની છે, જે તાર્કિક નોલેજ કહેવાય, તર્ક વિતર્ક, તો એ તમારે નોલેજ વધારવાનું છે રિઝનિંગ માટેનું. કારણ કે જે રિઝનિંગના પ્રશ્નો હોય છે, ગઈ વખતે કોન્સ્ટેબલની ભરતી લ્યો, પીએસઆઈની હમણાં જે એક્ઝામ જેવી રીતે પૂછાણા હતા કોયડાઓ, એ તમે નોટિસ કરો તેમાં તમારે સમજૂતી તમારે વિચારી અને જવાબ આપવાનો હોય છે. એ કોઈ બેઠે બેઠા પૂછાતા નથી. હવે કરંટ અફેર અને જીસીઆરટી એ બે વિશે આપણે વાત કરવાના છે આગળ. હવે રોજ એક મોક ટેસ્ટ આપવો, ત્રીજો ટોપિક છે આપણો, રોજ એક મોક ટેસ્ટ, કે જેમ કરીને તમારે જેવી રીતે કોન્ફિડન્સ વધારવો હોય એક્ઝામમાં, ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય અને તમારો ડર દૂર કરવો હોય તો એના માટે મોક ટેસ્ટ જરૂરી છે, કે જેથી કરીને તમારો જે ડર છે એ દૂર થાય અને ટાઈમ મેનેજમેન્ટ કરવામાં તમને અનુકૂળ રહે. તમારી ભૂલો ક્યાં પડે છે, ક્યાં પીવાયક્યુ બેઠે બેઠા પૂછાઈ શકે એવા લાગતું હોય, કે એમાંથી બીજા ક્યાં પીવાયક્યુ પૂછાઈ શકે, કે આ ટોપિક છે એમાંથી ક્યાં પ્રશ્નો બીજા નીકળી શકે, એ તમે અંદાજો લગાડી શકો. સાથે કયા પ્રશ્નો તમારે પરીક્ષા સમયે સ્કીપ કરવા જોઈએ, જેમ કે મેથ્સ રિઝનિંગમાં તમારે ભૂલો પડતી હોય, બંધારણમાં ભૂલ પડતી હોય, ઓપ્શન 4 હોય એમાંથી સિલેક્ટ કરવામાં તમારે પ્રોબ્લેમ આવતો હોય અને તમે ભૂલથી સિલેક્ટ કરી દો તો એ તમારો માર્ક છે એ કપાતો હોય અને માઇનસમાં માર્ક જાય 0.25, તો એ ન થવું જોઈએ. એટલા માટે પીવાયક્યુ મોક ટેસ્ટ આપવી જરૂરી છે. ઓપ્શન સિલેક્ટ કરવામાં પણ તમને અનુકૂળ રહેશે. તો પીવાયક્યુ આજથી સોલ્વ કરવાનું શરૂઆત કરી દો. તમને બુક ન મળતી હોય પીવાયક્યુની તો હું તમને ટેલિગ્રામ ચેનલમાં બુક પ્રોવાઈડ લિંક આપી દઈશ અથવા બુકની લિસ્ટ આપી દઈશ. એ બુક તમે મંગાવી લો, જેથી 4 થી 5 દિવસમાં તમે ઇઝીલી એ બુક કમ્પ્લીટ કરી શકો પીવાયક્યુની, અને તમારે રિવિઝન પણ થઈ જશે, સાથે મોક ટેસ્ટ પણ અપાઈ જશે અને પીવાયક્યુ સોલ્વની સાથે તમારું કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ થઈ જશે. તો હવે વાત કરીએ ચોથા મુદ્દાની, જે છે મેગા લેક્ચર હવે બિનજરૂરી ટાળો. મેગા લેક્ચર ટાળવાનું એ માટે કહું છું કે જેથી કરીને તમારા નોટ્સ અને રિવિઝનનો સમય તમારી પાસે સારો એવો આવી જાય. અને લાઈવમાં તમે હવે જોડાવાનું બંધ કરી દેજો. કોઈ પણ એવા લાઈવ આવતા હોય કે મેથ્સના મેગા લેક્ચર હોય, બંધારણના મેગા લેક્ચર હોય, લાઈવ તમારે નહીં જોડાવાનું, જેથી કરીને તમારો સમય બચે. એ લાઈવ કમ્પ્લીટ થાય ત્યારબાદ તમે 2x સ્પીડમાં એ વિડીયો જોઈ લો, જેથી કરીને તમારે જે સમય છે એ બીજો સમય તમે રિવિઝન અને તમારું જે પીવાયક્યુ મોક ટેસ્ટ છે એમાં આપી શકો. તો આ જે 20 દિવસ છે એના સિવાય તમારે 5મો મુદ્દો છે પેપરનું લેવલ. હવે આ સૌથી વધુ જે ઉમેદવારના મનમાં પ્રશ્ન હોય છે કે પેપરનું લેવલ કેવું આવશે, તો એના 3 આપણે જવાબ આપી શકીએ. પેપરનું લેવલ મધ્ય પણ હોઈ શકે, સહેલું પણ હોઈ શકે છે અને અઘરું પણ હોઈ શકે છે.
એ તમારી તૈયારી પર છોડી દેવાનું હોય છે અને તમારી તૈયારી પર નિર્ભર હોય છે કે તમે કેવી રીતે તૈયારી કરી છે, મોક ટેસ્ટ આપી છે, રિવિઝન કર્યું છે. તમને આવડતું હોય છતાં તમે એ પ્રશ્ન ખોટો પાડીને આવો તેના ઉપર નિર્ભર હોય છે પેપરનું લેવલ. તો ખાસ કરીને પીએસઆઈમાં આપણે જોયું હતું કે પેપરનું લેવલ મધ્ય લેવલનું હતું કે મેથ્સ રિઝનિંગ અઘરું હોઈ શકે છે. તો એ પ્રમાણે તમારી તૈયારી હોવી જોઈએ. એટલે મેથ્સ રિઝનિંગ અને ગદ્યાત ગ્રહણ છે જે ફકરામાંથી જવાબ પૂછાતા હોય છે તેના ઉપર પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આ વખતે એવી ભૂલો ન થાય. અને છઠ્ઠી વાત કરીએ કરંટ અફેરમાં. કરંટ અફેરમાં હવે જે આ ટોપિક છે એ તમારે ઉપર ધ્યાન દેવાનું છે. ખાસ કરીને તમારે જો ક્વિક રિવિઝન કરંટ અફેરમાં કરવું હોય તો એના માટેના યુટ્યુબ ચેનલ આપણે ઘણી બધી પ્રોવાઈડ કરવાના છે ટેલિગ્રામ ચેનલમાં. તો જોડાઈ જાજો. નીચે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયોને લાઇક કરી દેજો. હવે કરંટ અફેરમાં શું શું કરવાનું રહેશે? તો યોજનાઓ છે, સાયન્સ અને રિલેટેડ છે, સાયન્સ ટેકનોલોજી, વિજ્ઞાનનું કરવાનું નથી કીધું આગળ તમને. તો સાયન્સના જે પ્રશ્નો છે એ કાંઈક ને કાંઈક કરંટ અફેરમાં આવી જતા હોય છે. પછી 6 થી 8 મહિનાનું કરંટ અફેર કરી લેવાનું છે. ક્વિક રિવિઝન, આંકડાકીય માહિતી જેમ કે બજેટ છે, બજેટ રિલેટેડ આપણે પીડીએફ આપણા ટેલિગ્રામમાં નાખવાના છે. ગુજરાત અને ભારતનું બંને બજેટ એમાં આવી જશે. તો એ તૈયાર થઈ ગયું છે એટલે ટેલિગ્રામમાં અપલોડ થાય એટલે તમે જોડાઈ જાઓ જલ્દી ટેલિગ્રામમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો નહીં ભૂલતા. વિડીયોને લાઇક કરી દેજો. સાથે નવા નિમાયેલા જે મુખ્ય હોદ્દેદારો હોય છે એ ખાસ કરીને પૂછાતા હોય છે. રમતગમત અને સાહિત્યને લગતા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. સંરક્ષણ અને સુરક્ષા, પુરસ્કારો છે અને ખાસ કરીને ઇવેન્ટ અને જે હમણાં ચર્ચાના વિષયો હોય છે જે તમે સોશિયલ મીડિયામાં જોતા હોય તો એ કાંઈક ને કંઈક એમાં પૂછાઈ શકે છે. જે અખબાર વાંચતા હોય કે કોઈ મેગેઝિન વાંચતા હોય એ તમામ વસ્તુ તમે અત્યાર સુધી વાંચતા પણ હવે વાંચવાનો સમય નથી તો તમારે ક્વિક રિવિઝન ઉપર ધ્યાન દેવાનું છે. એના માટે વિવિધ ચેનલ પર જેમાં ફોટોસ હોય તે તમારે જોવાના જેથી કરીને યાદ રહી શકે. જેમ કે કોઈ કરંટ અફેરના છેલ્લા કોઈ વિડીયો હોય, મંથલી કરંટનું હોય, 6 મહિનાનું કરંટ હોય, 8 મહિનાનું કરંટ હોય, એમાંથી મેન ટોપિક ઉપાડેલા હોય, ફોટો સાથે હોય. તો આજે મેં તમને મુદ્દા આપ્યા એ તમામ તમારે યુટ્યુબ ઉપર સર્ચ કરવાના છે અને ફોટો સાથેના જે વિડીયો હોય જેથી કરીને યાદ રહી શકે તો એ તમારે ખાસ કરીને જોઈ લેવાના છે. જેથી કરીને તમારે ક્વિક રિવિઝન પણ થશે અને પરીક્ષા સમયે તરત તમને યાદ આવી જશે. કારણ કે કરંટ અફેર એવો સબ્જેક્ટ છે કે જેથી કરીને તમારે પરીક્ષા સમયે તમને મૂંઝવણમાં નાખી છે. 4 MCQ હોય છે તેમાંથી તમારે રાઈટ ક્લિક કરવામાં તમને મૂંઝવણ આવી શકે છે. એટલે તમે ફોટો સાથે જે જોશો તો તમને યાદ રહી જશે. આ જે મારો પોતાનો અનુભવ હું તમને શેર કરું છું જેથી કરીને તમારે કરંટ અફેર છે એ તૈયાર થઈ જાય. તો જે ગેમ ચેન્જર સબ્જેક્ટ છે કે વિષય છે એમાં ખાસ કરીને ધ્યાન દો. સિલેબસ હવે નવું વાંચવાનું બંધ કરી દો. રોજ એક મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરી દો. મેગા લેક્ચર બિનજરૂરી ટાળો અથવા તો 2x સ્પીડમાં તમે જો લાઈવ કમ્પ્લીટ કર્યા બાદ અને કરંટ અફેર છે એમાં વધારે પડતું ભાર દો. એમાં જે મુદ્દાઓ છે એ તમે વન લાઇનર છે એ વાંચી લ્યો. પેપરનું લેવલ તમારા મુજબ તૈયારી મુજબ હશે અને ખાસ કરીને હવે તમારે ધ્યાન દેવાનું છે તમારા શેડ્યુલ ઉપર. અત્યાર સુધી તમારું જે પણ શેડ્યુલ હતું એમાં થોડાક ચેન્જીસ લાવો, કલાકો વધારો થોડો. બાકી તમારે પછી 20 દિવસ પછી તમને કોઈ નહીં કહેશે કે તમે તૈયારી કરો. તો આજનો વિડીયો આ તમારા જે તૈયારી કરતા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. જય હિન્દ, જય ભારત.